નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ. આજે 13 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો માટે મતદાન થશે. રાજ્યની લોકસભાની 25 બેઠકોની યોજાનારી ચૂંટણી માટે વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદ જિલ્લાના 100 ગામોના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રશિક્ષણ અને પ્રેરણા આપવાના અભિયાનનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો. મચ્છુ 3 ડેમના સમારકામ અર્થે ડેમમાંથી પાણી છોડાતા ડેમની આસપાસના 20 ગામોને સાવચેત રહેવા જણાવાયું છે. પીએસઆઈ અને એલઆરડીની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30મી એપ્રિલ છે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ. આજે 13 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો માટે મતદાન થશે, જેમાં કેરળની 20 બેઠકો, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8, મધ્યપ્રદેશની 6 બેઠકો, આસામ અને બિહારની 5 બેઠકો, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની 3 બેઠકો અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં 1 બેઠક આ તબક્કામાં મતદાન થશે. મધ્યપ્રદેશના બેતુલ સંસદીય મત વિસ્તાર માટે મતદાન જે બીજા તબક્કામાં નિર્ધારિત હતું તે હવે બીએસપી ઉમેદવારના નિધનને કારણે ત્રીજા તબક્કામાં યોજાશે. દરમિયાન આગામી 13મી મેના રોજ યોજાનારી લોકસભાની ચોથા તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આવતીકાલે ચકાસણી થશે. ઉમેદવારી પત્રો 29મી એપ્રિલ સુધીમાં પરત ખેંચી શકાશે. આથી લોકસભાની 96 બેઠકો માટે કેટલાક ઉમેદવારો ચૂંટણી જંગમાં છે એ બાબત 29મી એપ્રિલે સ્પષ્ટ થશે. ચોથા તબક્કામાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને જમ્મુ અને કાશ્મીરની 96 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના નવયુવા મતદાર માટે ફૂટબોલ સ્પર્ધાનું વડનગર ખાતે આયોજન કર્યું હતું, જેમાં મતદાન આપશે સાબરકાંઠા થીમ સાથે મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. પાટણ શહેરમાં બાંધકામ સાઇટ ઉપર કામ કરતા શ્રમિકો, મજૂરો આ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સમય કાઢીને લોકશાહીના પર્વને નિમિત્તે ફરજિયાત મતદાન કરવા અને કરાવવા જાગૃત કરવામાં આવ્યા હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને સોમનાથ મંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્ઝર ઇવેન્ટ યોજાઈ ગઈ, જેમાં હાજર તમામ લોકોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મતદાન જાગૃતિલક્ષી સંદેશો આપવા જણાવ્યું હતું. વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તેમજ આઈટીઆઈના 1498 સ્થળો પર વિદ્યાર્થીઓએ તેમના માતા પિતાને 7મી મેના રોજ અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી. 10 મિનિટ દેશ માટે, લોકશાહીના મતદાન માટે આ સંદેશા સાથે ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રાજપરા ખોડિયાર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શેરી નાટકના માધ્યમ દ્વારા મનોરંજન સાથે હળવી શૈલીમાં મતદાર જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના હાસ્ય કલાકારોએ સ્થાનિક રાઠવી બોલીમાં મિમિક્રી વિડીયો બનાવીને મતદાર જાગૃતિના પ્રયાસો કરી રહ્યા છે. મતદારો અવશ્ય મતદાન કરે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અને સ્વીપ કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આ હાસ્ય કલાકારોએ સ્થાનિક બોલીમાં વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકી અવશ્ય મતદાન કરાવવાની અપીલ કરી હતી. આવી લોકસભાની ચૂંટણી આવી પણ મને યાદ આવી જો મારે હાડીના લગ્ન છે તે દાડે મારે ડીજે લઈને જવાનું. મત આલવા જવાનો એ આપણો અધિકાર છે ભાઈ. મત આલવા ફરજિયાત જવું જ પડે. તાસે ને મેં સવારે વહેલો ઉઠીને મારો મથો નાખી પછી શાંતિથી મારી હાડીના લગ્ન માં ડીજે લઈને જા. લોકસભાની ચૂંટણી આવી છે તો મતદાર ભાઈઓ તથા બહેનો તમારા મનગમતા ઉમેદવારને તમારો મત અવશ્ય આપજો. મતદાનની તારીખ 7/5/2024. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પરથી વાંચી શકશો.
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 85 વર્ષથી વધુની ઉંમરના નાગરિકો અને વિકલાંગ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ ઘરે બેઠા કરી શકે તે હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કચ્છના સંસદીય મત વિસ્તારના બીએલઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત કચ્છના 65 અને મોરબી સહિતના અલગ અલગ મતદાર વિભાગમાંથી 85 વર્ષથી વધુના 1296 મતદારો તથા 415 વિકલાંગ મતદારો સહિત કુલ 1711 મતદારોના ફોર્મ પ્રાપ્ત થયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ લોકસભા બેઠક પર 7 ઉમેદવાર ચૂંટણી જંગમાં છે. પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. વહીવટીતંત્ર ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે. આ અંગે વધુ માહિતી અમારા દીવના પ્રતિનિધિ ભારતી રાવલ પાસેથી જાણીએ. દીવમાં લોકસભા ચૂંટણીના કુલ 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, પરંતુ ખરેખરનો જંગ 3 ઉમેદવાર વચ્ચે છે. બીજેપી ઉમેદવાર લાલુભાઈ પટેલ, કોંગ્રેસ ઉમેદવાર કેતનભાઈ પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. દીવ ખાતે 47 મતદાન કેન્દ્રો આવેલા છે. દીવ જિલ્લામાં કુલ 37,027 મતદારો છે, જેમાંથી 16,798 પુરુષ મતદારો અને 20,229 મહિલા મતદારો છે, જેમાં 1278 મતદારો નવા મતદારો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદ જિલ્લાના 100 ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રશિક્ષણ અને પ્રેરણા આપવાના અભિયાનનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે રાજ્યપાલે પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે રાસાયણિક ખેતીને જવાબદાર ગણાવીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોટક મહિન્દ્રા બેંક દ્વારા કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અભિયાન શરૂ કરાયું છે, જેમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવાની પ્રવૃત્તિ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જતન અને સંવર્ધન, રમતગમત, કુદરતી હોનહારતો વખતે રાહત કાર્ય સહિત વિવિધ 19 પ્રોજેક્ટો શરૂ કરાયા છે. આ પ્રોજેક્ટોમાં કોટક મહિન્દ્રા બેંક દ્વારા આણંદ જિલ્લાના ખેડૂત સંગઠનોને સોઇલ ટેસ્ટિંગ કીટ પણ વિનામૂલ્યે અપાશે. મોરબીના જૂના સાદુળકા ગામ પાસે આવેલા મચ્છુ 3 ડેમમાં સમારકામ કરવાનું હોવાથી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલી પાણી નદીમાં ઠાલવવામાં આવશે, જેથી ડેમની આસપાસના 2 તાલુકાના 20 ગામોના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. જેથી મોરબી તાલુકાના ગોર ખીચડીયા, વનાળિયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ સહિતના ગામોમાં હરિપર તેમજ ફતેપર એમ 2 તાલુકાના 20 ગામોમાં ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ના કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવયુવાનોને પીએસઆઈ અને એલઆરડીની ભરતી માટેની અરજી 30મી એપ્રિલ સુધી કરી શકાશે. એલઆરડી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે કે 4 એપ્રિલથી શરૂ થયેલી અરજી પ્રક્રિયા 30મી એપ્રિલના રોજ પૂર્ણ થશે. અત્યાર સુધીમાં 8,63,000 ભરતી માટેની અરજી કરવામાં આવે છે, જેમાંથી 7 લાખથી વધુ અરજીઓ માન્ય રાખવામાં આવી છે. શ્રી પટેલે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ આ એલઆરડી ભરતીમાં અરજી કરવાનું જણાવવામાં આવ્યું છે. હજી પણ 1,50,000થી વધુ અરજીઓ આવે તેવી સંભાવના છે. દરરોજ 25,000 અરજી થઈ રહી છે. વધુ માહિતી માટે પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર લોગઇન કરવા સૂચન કરાયું છે. બિલીમોરાના ધોરાઈ બંદર અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોલીસ દ્વારા 2 દિવસીય સાગર સુરક્ષા કવચ કવાયત પૂર્ણ કરાઈ. નવસારીના પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે દરિયાઈ માર્ગે આતંકી ગતિવિધિઓને રોકવા તેમજ જુદી જુદી એજન્સીઓને સતર્કતા ચકાસવાના ભાગરૂપે સમયાંતરે સાગર સુરક્ષા કવચ કવાયત હાથ ધરવામાં આવે છે. દરિયામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ત્રાસવાદી હુમલાઓ, નશીલા પદાર્થોની તસ્કરી અટકાવવા તથા લોકોની સુરક્ષા મુખ્ય છે, જેમાં નાયબ પોલીસ વડા, પીઆઈ સહિતના બિલીમોરા ગણદેવી અને ધોલાઈ પોલીસના 221 જેટલા જવાનોએ વાઘરેજ લેન્ડિંગ પોઈન્ટ, વાઘરેજ ડેમ, અંબિકા નદી બંદર રોડ, પોંસરી ધોલાઈ બંદર અને 3 રસ્તા મેઘરઘાટ દરિયા, વાસણ 3 રસ્તા, માસા, કૃષ્ણમાર્ગ, મોવાસા સહિતના તમામ બંદરોએ નાકાબંધી હાથ ધરી છે. મોરબી માર્કેટિંગ યાર્ડની યાદીમાં જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 26 એપ્રિલે શુક્રવારે લોકસભા ચૂંટણીના મતદાન હોવાથી
26 અને 27 એમ 2 દિવસ અનાજ વિભાગમાં હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવશે. 29મીના રોજ યાર્ડમાં રાબેતા મુજબ હરાજીનું કામ શરૂ કરવામાં આવશે, જેની તમામ ખેડૂતો, વેપારીઓ અને એજન્ટ ભાઈઓએ નોંધ લેવા જણાવાયું છે. કચ્છના માંડવીના બીદડા નજીક ગઈકાલે સાંજે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમારા ભુજના પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ગઢસીસાથી 27 કિલોમીટર દૂર નોંધાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ. આજે 13 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો માટે મતદાન થશે. પીએસઆઈ અને એલઆરડીની ભરતી માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 30મી એપ્રિલ છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.